નમસ્કાર મિત્રો, હાલ અત્યારે મુંબઈ સુધી છે એ વાદળાઓનું પેચ જોવા મળી રહ્યા છે. કયા કયા વાદળાઓનું પેચ છે, વરસાદ છે એ પણ તમને જણાવ્યું. તો આ જુઓ, આખું વાદળાઓનું પેચ છે, આ વાદળાઓનું પેચ છે, આ વાદળાઓનું પેચ છે. તો આવી રીતે અલગ અલગ વિસ્તારોમાં વાદળાઓનું પેચ બન્યા છે. ગાજવીજ, કડાકા ભડાકા અને પવનની સ્પીડ સાથે ત્યાં વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા ભાઈઓ એવું કહી રહ્યા હતા કે ભાઈ આપણે માત્ર ગુજરાતનું કહો. તો ખાલી ગુજરાતનું કહેવાથી આપણને ખબર ન પડે કે ક્યાં શું થઈ રહ્યું છે. આપણું ગુજરાત છે આ જગ્યા ઉપર, તમે જુઓ, આપણું ગુજરાત છે અહીંયા. વાદળોના પેચ અહીંયા બનેલા છે, અહીંયા બનેલા છે. એટલે કે કર્ણાટક અને આપણે કર્ણાટક છે કેરળ વચ્ચે એ સિસ્ટમ બનેલી છે અને એના કારણે આટલા સુધી વાદળો ઊંચા આવી રહ્યા છે. આખો અરબી સમુદ્ર છે એ એક્ટિવ છે. અત્યારે જોઈ લો તમે, આખો અરબી સમુદ્ર એક્ટિવ છે. તો આ વાતો જ્યાં સુધી માત્ર ગુજરાતની કરશું તો આપણને ખબર નહીં પડે ક્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ જશે. એટલે આટલા સુધી આવી રહ્યા છે વાદળો, અને જ્યારે થોડાક પણ આગળ આવશે આટલા સુધી આવી રહ્યા છે. જો આટલા સુધી વાદળો આવશે તો પછી આપણે આ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ, એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ રહેશે. બીજું આ બાજુ મધ્યપ્રદેશ ને એ બાજુ પણ નાના નાના પેચ બની રહ્યા છે. એટલે કે કઈ તરફથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય એ કઈ કહી ન શકાય. પરંતુ જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે, મને લાગે છે કે આ જ રીતે ગમે તે રીતે આપણે વરસાદ આવી શકે છે. હવે સિસ્ટમ અહીંયા ક્યાંક છે, એની અસર આ બધી જગ્યાઓ ઉપર થઈ રહી છે. અહીંયા પણ થઈ રહી છે, અહીંયા પણ થઈ રહી છે. તો આ બધી જગ્યાઓ ઉપર એની અસર થઈ રહી છે. એટલે ખાસ આ નાની નાની વાતો આપણે ધ્યાનમાં રાખીશું તો આપણને એક સચોટ ખબર પડશે કે ભાઈ આપણાથી કેટલું દૂર છે, કેટલા વાદળ આપણાથી દૂર છે, કેટલા વરસાદી સિસ્ટમ છે આપણાથી દૂર છે. તો આ બધી જાણકારીઓ ત્યારે જ આપણને ખબર પડે જ્યારે આપણે નીચેના વિસ્તારોનો એનાલાઇઝ કરીએ ત્યારે. હવે ડાયરેક્ટ તો ગુજરાત ઉપર અત્યારે કાંઈ દેખાઈ રહ્યું નથી, પણ મેન જે વસ્તુ છે એ મહારાષ્ટ્ર છે, અરબી સમુદ્ર છે, બેંગ્લોર છે, પન્નાજી છે, પૂના છે, આ બધા વિસ્તારોમાં વરસાદ ખૂબ પડી રહ્યો છે અને અહીંયા સિસ્ટમ છે. તો આના હિસાબે જ આપણે વાત કરવી જોઈએ હંમેશા. અને ખેડૂતોએ ખાસ તો મને એવું લાગે છે કે એક બે દિવસ પછી આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જશે. જે રીતે અત્યારે વાદળોના પેચ જોવા મળી રહ્યા છે, તો મને એવું લાગી રહ્યું છે કે એક બે દિવસમાં એ વાદળના પેચ છે એ આગળ જરૂરથી વધશે. અને આગળ વધશે તો આપણે દક્ષિણ ગુજરાત છે, પછી સૌરાષ્ટ્રના ભાગો છે, ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જશે. કહેવાનો મતલબ નાનો એવો જોઈએ છે. આપણે ખાલી ગુજરાતનું કહી દીધું ભાઈ ગુજરાતમાં હાલો, અત્યારે કાંઈ દેખાઈ નથી રહ્યું, પરંતુ આ બાજુ વાદળાઓનો પેચ છે એ આગળ વધશે ત્યારે જરૂરથી આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. એટલે ખાસ હંમેશા એ ધ્યાન રાખો અને ચેતીને રહો, અને જે કાઢવાનું છે એ કાઢતા રહો. કેમ કે હવે વધારે રાહ જોવી નહીં પડે, લગભગ 2-3 દિવસમાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જશે. તો ખાસ ધ્યાન રાખો અને રોજે રોજની માહિતી લેતા રહો. રોજે રોજ 2-5 મિનિટ બગાડો, કોઈ વાંધો નથી. 2-5 મિનિટ આપણે નવરા બેઠો હોય ત્યારે જોઈ લઈ, જેથી આપણને ખબર પડે કે ભાઈ આપણે કઈ નુકસાન થાય એવું નથી ને, આપણે કોઈ માવઠું થાય એવું નથી ને. એટલે આપણને ખબર પડે તો આપણે એ રીતે કામ કરી શકીએ. તો તમને આ માહિતી કેવી લાગી તે જરૂર કમેન્ટથી કરીને કહેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર પણ જરૂરથી કરજો. બીજું તો શું કહી, નવા મિત્રો જોડાયા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.